લ્યા પણ મારી ગાડીમાં હા નહીં એમ કઈ ખબર પડે નહીં. હું ચલા એલા કેશુભાઈ મારો બેટો આજેથી આવ્યો કે નહીં થોડો ગાડીનું એન્જિન બહુ એટલે બહુ થતી ધગારા નાખી ગયું માથે પાણી નાખો તો હે હા માથે પાણી નાખો એમ કહું કેવું છે તારે મને હું ચલા એલા મારી માથે પાણી નો નાખવાનું હોય એન્જિન માથે પાણી નાખવાનું કીધું મેં કઈ સોખટ કરી છે ત્યાં હું કીધું આપણ ગાડી તપી જાય તો મારી માથે પાણી નાખવાથી કે ગાડી ચાલુ થઈ જાય ઈ ઠરી જાય તારે સોખટ કરવી જોઈએ ને બુદ્ધિન બારદાન હું એલા ધેડ કરો બે કેડામાં હું થયું આ આટાલુસ મેં કીધું ગાડીનું એન્જિન તપી ગયું પાણી નાખો તો માથે મારી ઉપર આખી ડોલ ઠેલવી દીધી એમ આ છે આ ભાન વગરનો અને કઈ બુદ્ધિ જ નથી લે એલા ગાડી તપી ગઈ હોય તો ગાડીના એન્જિનમાં પાણી નખાય કઈ માણા ઉપર નખાતું છે એમ છે મોટી મોટી મુસીબત વધારી નકરી કઈ બુદ્ધિ તો આવી જ નહીં એમ પણ એને મને કીધું માથે નાખજો પાણી મેં માથે નાખ્યું હવે પણ બસ આણમાં બેહો તમારે પાણી ડોલ ભરેલ છે ને હા પૂરા ભાઈ એક કામ કરો તમે નાખો ને ભાઈ એન્જિન ઉપર મારે આમ આ ગાડી તપી જાય ને હા એટલે આ એન્જિન માં પાણી નાખવાનું હોય તો અહીંયા આ છે કા ધોવાળા કાઢે ન્યા હા અને હવે જોજે ધ્યાન રાખજે હું ક્યાં પાણી નાખું ઈ. હા કેટલું પણ ધગારા જો આમ પાણી નખાય હા એમ. આમ કરીને હા તારી રાઈટ ના પકડો તો એ પકડો હું મંડા નતો આલે લે નખાય ને પાણી નખાય કેવા ભેગા છે ગામમાં નાન તો બધા ચા પાણી નાખી દીધું તે ટાળે પાણી ચડાવી દીધું પણ એમ નહીં હું એમ નહીં પણ શાંત થઈ ગયું ને બધું ચાલ નહીં આ ચાલુ તો થાવે નહીં તો મને ખબર જ છે એમ દોરી લે કેશુભાઈ હા તેમ પાણી મારી ઉપર ભરે નાખવાનો કઈ વાંધો ના હા એક કામ કરો હા હું ગાડી પર બારી કોક ની માગીને લાવ્યો પછી ત્યાં ગેરાજ હોય તો સારું કરાય એવું જી આવો આ એમ નહીં મોઢમ ચા છે પાણી હોય ગયું એક કામ કરો હા 500 રૂપિયા મને આપો ઉછીના મારી પાસે કાઈ દેખો પાવી લેને મારી પાસે એલા તમારી બરફ ની લારી ચાલુ છે ભલા મને પૈસા તમારે કાયમ આવતા હોય 1000 1200 500 હું બરફની લારી ચાલુ હોય તો મેં કેટલા ને માર્યા હા જેટલા માર્યા એ પછી લારી આવે ખરા કોઈ ઈ મેં બંધ કરી દીધું હવે ડોલું સારું છે ખુલ્લેવા ઓલો ઓછાળો ઓટલો જોયો આ ઈ ઓટલો ધોઈ ત્યાં મારે બૂટ પાલેસ નું ચાલુ કરવાનું બરફનું છું ભાઈ અમે બૂટ પાલસ સારા કરે હું એક કામ કરો મારા મગજમાં ધંધો એક આવેલો છે સુપર હિટ પણ મારે એમાં પાર્ટનર જો એકલા જ થાય એવું નથી બોલો તમે રહો તો હે તો બોલ ને કયો પાર્ટનર બોતો હું સૌ પાર્ટનર માલ રહો ને પાછા ઠેઠ સુધી ઓ ફરી નહીં જવાનું આમાં પાછું નકામું થઈ જાય પેલા કેશો બોલ્યો ફરે નહીં કોઈ દી તો હું શું કહું હા આપણે તાંત્રિક નું કરવી માણસોના હાથ જોવાનું અથાળીમાં રેખા એલા ઈ બધું તું વાત કરે આ દાઢ જેવું વાળ કપડા ની બધા કે કાઢવા એટલે ઈ છે આપણા ગામમાં રામજી મંદિર છે કે નહીં ના હું તમને કહું રમું નવરાત્રીમાં કપડા મારે ગમે ત્યારે જેવા જોતા એવા તરત મને કે લઈ જાય છે મળી જાય અરે તરત હાલો રામજી મંદિરે જાય ને કપડા લઈ આવી કપડા લેવા ન હોય હા. ત્યાં પહેરીને જ આવવાનું હોય તો હા તો ત્યારથી આવી હાલો ત્યારથી લાવું ને હા તો પછી ત્યાં રાખશે ત્યાં એ ભાઈ હાલો ને અમે પેલા કપડા પહેરીને આપણી જગ્યા મેં ભાળી એ વાતે હસી પણ આ ગામમાં પાછું કોઈ જોરા વાળા આવે ખરા કે નહીં તમને કઈ ખબર પડે નહીં આ ગામમાં છે ને બધા વેમેલા જ છે એ હાસો મનસો દુખી કેટલાય છે હાલું ધક્કો મારું મારી દોરી લઈ લે ગાડી હાલો હું બેસી જાઉં માથે બે હાલો દોરી લઈ લે બાપા પેલા મનસો આ કોઈ ઓળખશે નહીં ને આપણને લાગે આપડા વેશ હોતા આપણને કોઈ ઓળખે એવું નહીં આ તો મેં કીધું કે ઓળખીતા જ લીધા દીધા વગર ખાવાના થાય આમાં નો ઓળખે એટલે આ છે ને નવરાત્રીના કપડા તેવા છે મારા વર્તી જ ન કે આ કોણ છે ઈ હાસો કેશું હું છે પણ પંપુડું ક્યાં વાગે આ ખિસ્સામાં એટલે પણ એવું હું લેવા લઈને આવ્યા એમ તેમ એટલે હું લાવ્યો નથી હા
આ ખિસ્સામાં ને ખિસ્સામાં રહી ગયું છે રમવા વાળો હોય છે કે નહીં તો ખિસ્સામાં રહી ગયું આ ઓલા મેળામાં જાય નાટક આવે ને મેળાના નાટક એનું પંપુડો એવું છે કાંઈ વાંધો નહીં આપણે પંપુડાનો યુઝ કરી લેવું તમ તારે એ વાત ઠીક છે પણ આપણે બેસું ક્યાં ઓલો વડલો નથી ગામના પાદર બરોબર આખા ગામની વચમાં જ છે હા તરત માણસોને ખબર પડી જાય એટલે દોડીને આવે પસા હો મૂકે એટલે હાન થાય તો 2-3 હજાર ની વાપરું થઈ જાય આપણે હું વાત કરે હાલ તારા હાલો અહીંયા ધૂળો ત્યાં બેઠક ત્યાં વાહ કમ્પ્લીટ સાહેબ કોઈ બાપુ આવ્યા છે કેમ બાપુ નો આવ્યો કઈ નહીં પેલા આમ તો ઢગલો થઈ જા ઢગલો હીરા પીપળો છે કે વડલો છે કઈ ઘા ન આમ તો મનસુખ એલા મનસુખ નહીં કહેવાનું યાર તો નામથી તો બોલાવવાનું નહીં હું તમને ગુરુદેશ કહે ને તમારે મને શેલકાજી કહેવાનું હીરા ગુરુદેશ નહીં હા તો ગુરુદેવ બોલો ને તારે ગુરુદેવ ભૂલાઈ ગયું પણ આમ જો હા કોઈ ઓળખે એમ નથી ને લા પણ ઘડી પોરી ખા બોલો ને મંત્ર બોલો ચાલુ કરો ઓમ ઓ બાપા આવો બાલક આવો પ્રણામ બાપુ પ્રણામ 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 બાપુ હું ગુડાણા લે ઇલા આમ નખમાં આવી ગયું હમણાં ઓલા અમારા ગામના ભૂરાભાઈ ની મળ્યા કે નહીં ઈ કે બાપુ જોર જોવે છે આપણા ગામમાં અરે જોવા આવ્યા છી હા તો જોવા આવ્યો છું બાપુ જોર આવ્યો તારે શેનું દુઃખ છે દુઃખની તો તમે વાત કરો એ તારે બોલવાનું નહીં તને શેનું દુઃખ છે બાપુ બધું કહી દે દક્ષિણા દે એટલે તરત હે હા દક્ષિણા હા. અરે દક્ષિણા દઈ દો બાપુ અમને બાપુ 1 2 3 આમ તો 5 દક્ષિણા લ્યો 5 દક્ષિણા કેટલા હે 50 રૂપિયા હો થાય ભાઈ હો હા તો હો તને શું લાગે વધારે આપી દીધા એમ ના ના વાંધો ને હાલો લાય તારો હાથ જોવા લે હાલો આલ્યો કડિયા કામ લઈને આવ્યો ને તો હું મેલો છે એમ. એટલે તમને કહી શીખ એ બાપુ આ હું કર્યું તું કેમ છે અમારા હાથ ઉપર શેલાજી એ એના મોઢામાંથી ગંગા જમુના યમુના વહે છે એટલે ઈ તારા હાથમાં પેલા નાખે એટલે રેખા સોખી થઈ જાય પવિત્ર તારા હાથની રેખા ઠીક અચ્છા અચ્છા બાબુ જોણ છો એમાં ના નહીં પણ પંપુડા કેમ બગાડો પંપો પપુડું વાગેલું કારણ છે તારું શરીર પપુડા જેવું છે અચ્છા અચ્છા પંપુડા જેવું છે એટલે તારે પપુડું વગાડવું જ પડે હા 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 પપુડાને અમે પપુડું ટક્કર મારે ને એટલે નસું બધી નાયડું તમારી ઢીલી થઈ જાય એટલે આની રેખાઓ છે ને બધી ફૂલવા મળે ઓહો હો આની હું રેખા કામ કરી ગઈશ વાહ બાપુ હું છું અરે પણ વાત જવા દે તું ખોરાક બંધ કર આમ તો હાલ્યો જાતો તો હમણાં એમ લાગે કે હાથીનું મદનિયું હાલ્યું જાય છે એ રેખા બતાવે છે એવું આ રેખા બતાવે હા બસ બાપુ હાસો બાપુ તમારો એ જ વાંધો છે શરીરનો જ વાંધો છે પણ વાંઢો મરવાનો છો એ ગોંદળી બતાવે છે ગોંદળી રોમાતું રેખા નહીં ગોંદળી બતાવે પણ બાપુ હું જે સમસ્યા લઈને આવ્યો તો એ જ તમે કહી દીધી મારા લગ્ન નહોતા થતા એટલે તમારે પાસે આવ્યો તો હું તો તારે લગ્ન નું જવાનું છે હા લગ્ન નું 200 રૂપિયા આપો લગ્ન ના 200 હા એટલે ગોંદળી ખરાબ છે ને એને સુધારવા માટે છે ને એ કરવું પડે એમ. હા હાલ્યો 200 હાથ આમ કાઢ બાપુ પીસું બાપુ મને ખબર છે બધી સીધો રે હા પવિત્ર થાવ છું, પવિત્ર. પવિત્ર હડકમ ધડકમ દોમ દડાકા લેતર પેતર સમૃદ્ધ ઢળ્યું મતર ફૂ શીખ શીખરો ખાતો એ આ હું કીધું તે તું શીખાતો છો ને મારું કઈ નક્કી ન હોય બાપુ હું આયા એલા હું તું આમ તું પડ્યાથી ઉપર મને શીખ તો આવે છે બાપુ જતી રાખો બાપુ જતી રાખો કોઈમાં કોઈ માળાના પેટનો છો કે ભૂતના પેટનો બાપુ જોઈ જાઓ બધું રાવજો બાપુ બધું રાવજો જોઈ જાજો બાપુ કાંઈ વસ્તુ અઢારતા નહીં બાપુ ખાલી એમને જોઈ જો લગન હજી 200 લાય હજી 200 ના લાય આ લગન નો ઓલા હાથમાં હોય બાપુ એ ઓલા ડાબા હાથમાં છે આને આ અપર કીચો ને ના તીતી હોળી છપાઈ ગઈ બાપુ આ રેખા અહીંયા કેમ પડી ઈ દેખાય ન્યાય ની ગઈ છે કે લોકેટ જેમ થવાની ચારીમાં છે શું વાત કરું ખોરાક ઓછો કરી નાખ હા ઓછો આ તરાહી રેખા અહીંથી કેમ ગઈ ઈ રેખા એને પોતે તરહ હશે
આ ઓલી આમ બોટાદ બાજુ જાય અહીંયા આ બે ભેગી થઈ ગઈ એ ભેગી થઈ ગયા 4 જણાનું ભેગું છે. હા ઈ હતી બાપુ આમાં આ રેખા અહીંયા હોવી જોઈએ પણ છે નહીં તારું વેસવાળ થાય, લગ્ન નહીં થાય એ વ્યવહાર ના કરવાનો તો મારે સગાઈ કરવાની છે પછી લગ્ન કરવાનું તારે અહીંયા નહીં તો તારે વળી જવું જો હે ગોધરા બાજુ. ગોધરા બાજુ હા ભાઈ, એ બાપુ તમે એને બિચારાને હેરાન કરવામાં બાપુ મસ્તી કરવા ચડી ગયા છે તારી આ લગ્નની રેખા છે ને એ અહીંયા જરાક છે ને ઓલી તડ પડી ગયેલી છે. એક કામ કર હું તને ભભૂતિ મંત્રીને દઈ દો પણ ભભૂતિના ભાઈ 50 રૂપિયા દક્ષિણા થાય ફસાઈ ન થાય. મારી ભભૂતિ મંત્રી ની હોય 100 રૂપિયા. હા તો 100 રૂપિયા દઈ દે. આ ભભૂતિ તો આપું બાપા હાલે લાય હાલ આ ભભૂતિ છે ને 4 ટાઈમ છે ને તું ગરમ પાણીમાં લઈ લેજે. હા અને પી લઈએ બરોબર. ઓય વાકો વળી માં આમના ઊભો થાય સીધો સીધો થા ભાઈ. સીધો ઊભો થા. વ્યવહાર થઈ જાય ને બાપુ તું સીધો ઊભો બધું થઈ જાય તારું. રે હવે થઈ જાય લેણું થઈ જાય ચિંતા ન કરતો તું તાર હોયો જા પાછો હું લેવાય ઓલ્યા થોડીક વધારે ભગુતી લઈ લો એ તું મૂકી દે ભાઈ બાપુ કેમ છે ભાઈ કેમ છે બાપુ ઓય તો એલા એ ઈ આપણને નો ઓળખી તો